શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ। શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણના અત્યાર સુધીમાં આપણે 12 ભાગ સાંભળ્યા છે। આજે આપણે 13મો ભાગ સાંભળીશું, જેમાં સાંભળીશું શરીરની નિંદા। હરિ ઓમ। એવા દેહરૂપી ઘરની પ્રાપ્તિ મને પસંદ નથી, જ્યાં શ્વાસ અને હાફના રૂપમાં વાયુના વેગની નિરંતર અંદર બહાર થવાની પ્રક્રિયા ચાલતી રહે છે અને જેની ઇન્દ્રિયો રૂપી બારીઓ હંમેશા ખુલ્લી રહે છે, તેવું દેહરૂપી ઘર મને બિલકુલ પસંદ નથી। એના મુખરૂપ દરવાજા પર જીભરૂપી વાંદરી હંમેશા પડી રહે છે, તેથી જ જે ભયંકર દેખાય છે તથા જેના દાંતરૂપી હાડકાના ટુકડા સ્પષ્ટ રૂપે દેખાય છે, તે શરીરરૂપી ઘર મારે જોઈતું નથી। આ શરીરરૂપી ઘરને ત્વચારૂપી ચૂનાથી ધોળવામાં આવ્યું છે। નાડીરૂપી યંત્રોના સંચારથી આ ચાલતું રહે છે અને મનરૂપી સુંદર ઉંદરે એમાં બધી બાજુ દર કરી રાખ્યા છે, તેથી આ મને પ્રિય નથી। જે મંદ હાસ્યરૂપી દીપકના પ્રકાશથી ક્ષણવાર માટે પ્રતીત થઈ જાય છે, એ જ ક્ષણમાં આનંદ ઉલ્લાસ સુંદર દેખાય છે અને પછી ક્ષણવારમાં જ અજ્ઞાનરૂપી અંધકારથી વ્યાપ્ત થઈ જાય છે, તે શરીરરૂપી ઘર મને પ્રિય નથી। જે તમામ રોગોનું ઘર છે, કરસલીઓ તથા પાકેલા વાળનું નગર છે અને સઘળી માનસિક ચિંતાઓનું દુર્ગમ વન છે, તે દેહરૂપી ઘર મને પ્રિય નથી। આ શરીર એક બિહામણું વન છે, ઇન્દ્રિયો જ આ જંગલના રીછ છે, જેમણે પોતાના રોષના કારણે આને દુર્ગમ બનાવી દીધું છે। આ અંદરથી સૂનું છે તથા અનેક નિરર્થક ખાડાઓથી યુક્ત છે। એના દિશારૂપી લતા મંડપો ઘોર અજ્ઞાનરૂપી અંધકારથી વ્યાપ્ત હોવાના કારણે દુર્ગમ લાગે છે, તેથી આ મને કદીય પ્રિય નથી। અહીં ધન, સંપત્તિ, રાજ્ય, શરીર, નાના પ્રકારની ક્રિયાઓ અને મનોરથો સાથે શી નિસ્બંધ, કારણ કે કાળ અલ્પ સમયમાં જ આ બધાને પોતાનો કોળિયો બનાવી લે છે। હે મુને, આ શરીર માત્ર રક્ત અને માંસનું જ બનેલું છે। આનો એક જ ધર્મ છે, વિનાશ। પછી આના અંદર બહારના સ્વરૂપનું વર્ણન કરીને આમાં કઈ સુંદરતા છે એ તો કહો। હે તાત, જે શરીર મૃત્યુ સમયે જીવનું અનુસરણ કરતું નથી, તેનો સાથ છોડી દેશે, તે કેટલું બધું કૃતજ્ઞ છે। પછી તમે જ કહો, તેના પર બુદ્ધિમાન પુરુષની કઈ આસ્થા હોઈ શકે? આ શરીર તે કોમલ કૂપળો જેવું છે, જે સહેજ વાયુનો સંચાર થતાં જ જોરથી હાલવા લાગે છે। આ આધિ વ્યાધિરૂપી સેંકડો કાંટાઓ સત વિષક્ત અથવા વિષક્ત થવાના કારણે જર્જરિત જેવું થઈ જાય છે। આનો સ્વભાવ શુદ્ર છે તથા આ કડવું અને નીરસ છે,
તેથી જ મને પ્રિય નથી. લાંબા સમય સુધી ખાઈ પી લીધા પછી પણ નવી કૂપળો જેવી કોમળ ક્ષીણતાને પ્રાપ્ત થઈને વારંવાર વિનાશ તરફ દોડે છે. લાંબા સમય સુધી લોકો પર પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરીને ધન સંપત્તિનું સેવન કર્યા પછી પણ ન તો એ ઊંચે આવે છે અને ન સ્થિરતાને પ્રાપ્ત થાય છે. પછી આ શરીરનું શા માટે પાલન કરવું? કોઈ ભોગ વૈભવથી સંપન્ન હોય અથવા દરિદ્ર, બંનેનું શરીર સરખું જ હોય છે. ઘડપણમાં તે ઘરડું થાય છે અને મૃત્યુકાળમાં મરી જાય છે. તેને પોતાનામાં કોઈ વિશેષતાનો અનુભવ થતો નથી. જે લોકો આ નાશવાન શરીરોમાં શ્રદ્ધા રાખે છે, આને નિત્ય સ્થિર રહેનારું માને છે, તથા જેઓ સંસારની સ્થિરતા પર પણ વિશ્વાસ કરે છે, તેઓ મોહરૂપી મદિરાનું પાન કરીને પાગલ થઈ ગયા છે, તેમને વારંવાર ધિક્કારશે. હે મુને, હું ન તો આ શરીરમાં કોઈ સંબંધી છું અને ન શરીર છું. ન આ શરીર મારું છે કે ન હું આ શરીર છું. આવો વિચાર કરીને જેનું ચિત્ત પરમાત્મામાં વિશ્રામ લઈ રહ્યું છે, તે જ લોકો મનુષ્યોમાં ઉત્તમ છે. જે માન અને અપમાનથી વૃદ્ધિને પ્રાપ્ત થઈ છે અને પ્રચુર લાભથી રમણી પ્રતીત થાય છે, તે દોષપૂર્ણ દ્રષ્ટિનો માત્ર શરીરમાં નિત્યત્વનો વિશ્વાસ રાખનારા મનુષ્યને નષ્ટ કરી નાખે છે. જે શરીર રૂપી ખાડામાં સૂવે છે અને અહંકારનું ચમત્કારિક કાર્ય છે, તે મનોહર શરીરવાળી ભોગ તૃષ્ણામય દોષ દ્રષ્ટિ રૂપી પિચાસણીએ કપટથી અમારું સર્વસ્વ હરી લીધું છે. શરીરમાં જ નિત્યતાનો વિશ્વાસ રાખનારી આ મિથ્યા જ્ઞાનરૂપી દુષ્ટ રાક્ષસીએ એકલી અસહાય દિનહીન સદબુદ્ધિને પૂરી રીતે ઠગી લીધી છે. આ કેટલા દુઃખની વાત છે! થોડા જ દિવસોમાં જીર્ણતાને પ્રાપ્ત થઈને આ શરીરરૂપી કૂપળો પરના જળના ટીપાની જેમ વિના પ્રયત્ને આપમેળે પડી જાય છે. તેમ સમુદ્રમાં ઉત્પન્ન થયેલા પાણીના પરપોટાની જેમ આ શરીરનો બહુ જ જલ્દીથી વિનાશ થઈ જાય છે. હે બ્રહ્મન, આ શરીર મિથ્યા એવા અજ્ઞાનનો વિકાર છે અને સ્વપ્નરૂપી ભ્રાંતિઓનો ભંડાર છે. આનો વિનાશ સ્પષ્ટ દેખાય છે, તેથી મારો આમાં ક્ષણ માટે પણ વિશ્વાસ નથી. જે પુરુષ વીજળી, શરદ ઋતુના વાદળો અને ગંધર્વ નગરને ચિરસ્થાયી હોવાનો નિર્ણય કરી લીધો છે, તે જ આ શરીરની નિત્યતા પર વિશ્વાસ કરે છે. હું તો કરી શકતો નથી. શીઘ્રતાપૂર્વક નષ્ટ થઈ જવામાં હઠપૂર્વક પોતાનો ઉત્કર્ષ જાહેર કરવા માટે હરીફાઈ લગાવીને જે પ્રવૃત્ત થયા છે, તે બધા વિનાશશીલ પદાર્થો કરતાં પણ જે વિશેષ ક્ષણભંગુર છે, તેવા પ્રબળ દોષયુક્ત શરીરની તણખલા જેવી ઉપેક્ષા કરીને હું સુખી થઈ ગયો છું. તો અહીંયા શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણનો 13મો ભાગ સમાપ્ત થાય છે. હવે પછીના વિડીયોમાં આપણે 14મો ભાગ સાંભળીશું, જેમાં આપણે સાંભળીશું બાલ્ય અવસ્થાના દોષ. તમે તમારો કિંમતી સમય આપીને એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રી યોગ વશિષ્ઠ મહારામાયણ સાંભળી એ બદલ
હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું તમને સાંભળવી ગમી હશે. જો ગમી હોય તો બીજા 5 લોકોને પણ સંભળાવજો. શ્રી સદ્ગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.